હાલની પરિસ્થિતિ અને તપાસને લઈને મહત્વપૂર્ણ ગતિવિધિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, આખરે ગઈકાલથી સતત TV9 આ અંગે રિપોર્ટિંગ કરી રહ્યું છે, આપ પણ ઘટના સ્થળે ઉપસ્થિત છો। શું હજુ પણ મૃત્યુ આંક વધી શકે છે? જે તપાસ કમિટી રચાઈ છે કોનો સમાવેશ થયો છે અને કયા મુદ્દાઓ પર તેમની આ તપાસ રહેશે અને કયા ફાઇન્ડિંગ્સ સામે આવી શકે છે? ધર્મેન્દ્ર, જે સૌથી મહત્વની બાબત એ કે લગભગ 25 કલાક કરતાં વધારેનો સમય થઈ ગયો છે। બ્રિજનો જે ભાગ તૂટી ગયો તેની અંદર વાહનો જેસે તેની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેનને વિનંતી કરીશ હવે સીધા નદીના દ્રશ્યો બતાવે। ગઈકાલથી જે રેસ્ક્યુ ટીમ દ્વારા જે વાહનો છે તેને બહાર કાઢવાની કામગીરી અને જે વાહનો પાણીની અંદર બ્રિજ નીચે દબાયેલા છે સ્લેબ નીચે તેને બહાર કાઢવાની અને તેની અંદર કેટલા વ્યક્તિઓ ફસાયા છે તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ ગણી શકાય કે 24-25 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં પણ વહીવટી તંત્ર જાણે ફેલ ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાત્રિના સમયે રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવામાં આવ્યું કારણ કે લાઇટનો અભાવ હતો, ફ્લડ લાઇટ લગાવવામાં આવી હતી, પરંતુ જે રીતે કામ થવું જોઈએ તે કામ ન થયું અને તેના જ કારણે આ સ્થિતિનું સર્જન થયું છે। કલેક્ટર પોતે અત્યારે ઉપસ્થિત છે, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે 14 લોકોના મોત થયા છે, 5 લોકો ઇજાગ્રસ્ત છે જેમની સારવાર ચાલી રહી છે। કેટલાક લોકો એવા પણ છે કે જેમના પરિવારના સભ્યો ગઈકાલે સવારથી જ મિસિંગ બતાવી રહ્યા છે। જે લોકો રોજગારી અર્થે કામ ધંધા અર્થે બહાર ગયા હતા તેમનો કોઈ અતોપતો નથી અને તેમના જે પરિવારજનો છે તે અત્યારે નદી કિનારે આવેલા છે। જેમ જેમ લાશ નીકળી રહી છે તો પરિવારની ઓળખ થઈ રહી છે અને પરિવારના સભ્યોને જે કાયદાકીય પ્રોસેસ હોય છે તે પૂર્ણ કરી PM કર્યા પછી તેમની ડેડ બોડી સોંપવામાં આવી રહી છે। પરંતુ 25 કલાક વીતી ગયા હોવા છતાં વડોદરાનું વહીવટીતંત્ર ફેલ ગયું છે, કારણ કે આટલા સમય વીતી ગયા હોવા છતાં પણ જે કામગીરી થવી જોઈએ તે નથી થઈ। તપાસ સમિતિ ચોક્કસ નિમાશે જુદા જુદા અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવે છે, પરંતુ કિનારે રહીને મુલાકાતો કેટલી અસરકારક નીવડશે તે પણ સૌથી ગંભીર પ્રશ્ન છે। જો થોડા દિવસ પહેલા જ આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હોત તો અધિકારીઓએ અત્યારે કાદવ ખૂંપવાનો વારો ન આવ્યો હોત। બીજી તરફ પોલીસ તંત્ર પણ અત્યારે હેરાન થઈ રહ્યું છે, કારણ કે ચારે તરફ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં વડોદરા ગ્રામ્ય પોલીસ અત્યારે ફરજ બજાવી રહી છે। જે રૂટની ઉપર ડાયવર્ઝન આપવામાં આવે છે ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। સૌથી મહત્વની બાબત એ છે કે બ્રિજ તૂટી પડવાને કારણે ટોલ ટેક્સની જે રોડ છે ત્યાંથી અત્યારે વાહનોની અવરજવર વધી છે, તેથી ચોક્કસથી સરકારને અત્યારે ટોલની આવકમાં જરૂરથી વધારો થઈ ગયો છે। બીજી તરફ વાહન ચાલકોને ખૂબ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે 50 કિલોમીટર કરતાં વધારેનો જે ધક્કો છે તો પેટ્રોલનો ઈંધણનો બગાડ થઈ રહ્યો છે। બિલકુલ મહત્વની બાબત એ છે કે માર્ગ મકાન વિભાગ દ્વારા હવે તપાસ કરવામાં આવશે। ગાંધીનગરના મોટા બાબુઓ ઘટના સ્થળ પર આવશે, નિરીક્ષણો કરશે અને ગઈકાલથી હું કહી રહ્યો છું કાગળના ઘોડા દોડાવશે, તો કાગળના ઘોડા દોડાવવાનું ચાલુ થઈ ગયું છે, પરંતુ જે મૃતકો છે તેમને ન્યાય મળશે ખરો તે સૌથી ગંભીર પ્રશ્ન છે। જયેશ, બિલકુલ ધર્મેન્દ્ર, સાથોસાથ એ સવાલ પણ ચોક્કસપણે હજુ પણ અનુત્તર રહ્યો છે કે લોકોનો રોષ આ સમગ્ર ઘટના બાદ ચોક્કસપણે સામે આવ્યો। વિપક્ષ તો આ મામલે ચોક્કસપણે પહેલા પણ આ મામલે ધ્યાન દોરતું રહ્યું હતું અને હવે પણ તેમની રજૂઆતો ચોક્કસપણે વધારે ઉગ્ર બની રહેશે, પરંતુ આખી ઘટનાને લઈને પ્રતિક્રિયાઓનો દોર શું કહી રહ્યો છે અને તેને લઈને આ તપાસ ઉપર કોઈ અસર આપ જોઈ રહ્યા છો? જયેશ, રસપ્રદ બાબત એ છે કે જે વિપક્ષના નેતાઓ હોય, સામાજિક કાર્યકરો હોય, ગઈકાલથી સોશિયલ મીડિયાની અંદર તેમના દ્વારા જે પત્ર વ્યવહારો કરવામાં આવ્યા હતા તે પત્ર વ્યવહારો ફેસબુક હોય કે ઇન્સ્ટા હોય કે અન્ય કોઈ સોશિયલ મીડિયાનું માધ્યમ આ તમામ માધ્યમોની ઉપર મૂકી રહ્યા છે કે 2022માં અમે સરકારને આ રજૂઆત કરી હતી, 2021માં અમે આ રજૂઆત કરી હતી, પરંતુ વિપક્ષે તેનું ફોલોઅપ કેટલી વખત લીધું તે પણ સૌથી ગંભીર પ્રશ્ન છે, કારણ કે વિપક્ષ જાણતું હતું કે આ પ્રકારની ઘટના બની શકે છે, બ્રિજ જર્જરિત હાલતમાં છે, વિપક્ષ દ્વારા રજૂઆતો થઈ, સામાજિક કાર્યકરો દ્વારા રજૂઆતો થઈ, પરંતુ રજૂઆતો માત્ર ફેસબુકના લાઈવ પૂરતી મર્યાદિત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે કોઈ પણ અસરકારક કામગીરી કરવી હોય તો સતત તેનું ફોલોઅપ લેવું પણ જરૂરી છે। સામાન્ય રીતે કોઈ સોસાયટીની અંદર કે ગામની અંદર કોઈ રસ્તો જર્જરિત થાય તો સતત જે પણ સ્થાનિક નેતા હોય છે તેને નાગરિકો અવારનવાર રજૂઆતો કરતા હોય છે, જ્યાં સુધી નક્કર પરિણામ ન મળે ત્યાં સુધી। તો વિપક્ષને પણ એક પ્રશ્ન છે કે તમે આટલી ગંભીર બાબત જાણતા હતા તો તમે માત્ર 2022ના લેટર મૂકો છો, 24ના મૂકો છો, પણ ત્યાર પછી તમે કોઈ ફર્ધર કોઈ રિપોર્ટિંગ કર્યું કે કેમ, કોઈ રિપોર્ટિંગની અંદર કયા પ્રકારના ફળદાયી પરિણામ મળ્યા કે કેમ
તે પણ તપાસનો વિષય બિલકુલ. જરૂરી હતો. પરંતુ જે ઘટના બની ગઈ છે તે બની ગઈ છે. હવે વિપક્ષ દ્વારા જે રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે, નાગરિકોની અંદર ચોક્કસ રોષ છે. કારણ કે ગઈકાલે સવારે જે ઘટના બની તો સૌથી પ્રથમ નાગરિક જે સ્થાનિક કાંઠાગરાના જે નાગરિકો છે તે નાગરિકો આ ઘટના સ્થળ પર આવ્યા હતા અને પ્રથમ રેસ્ક્યુની કામગીરી સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવી હતી, નહીં કે એનડીઆરએફ કે વહીવટીતંત્ર દ્વારા. બિલકુલ. વહીવટીતંત્ર તો ખૂબ લેટ પહોંચ્યું હતું. સ્થાનિક પોલીસ જે પાદરા ચેકપોસ્ટ છે તો તેમના કર્મચારીઓ દ્વારા આગલા લેવલે જાણ થઈ હતી અને ત્યાર પછી પોલીસ અને અન્ય વિભાગો આવ્યા. પરંતુ સ્થાનિક લોકોની જે સ્થાનિક મદદ મળી તેના જ કારણે જે 5 લોકોના જીવ બચી ગયા છે, તો તે જે સ્થાનિક નાગરિકો છે તેને આભારી છે. જયેશ. બિલકુલ ધર્મેન્દ્ર, તમામ તપાસ પર આપ નજર રાખતા રહેજો. હવે તપાસ કમિટીના 6 સભ્યો છે અને તે કઈ દિશામાં તપાસ કરે છે અને કયા મુદ્દાઓને ધ્યાનમાં લે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. કારણ કે મુદ્દાઓની તો ભરમાર છે, સમસ્યાઓની પણ ભરમાર છે, સવાલોની પણ ભરમાર છે. હવે કેટલા સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન થાય છે અને 30 દિવસના આ તપાસ રિપોર્ટ બાદ કયા તથ્યો સામે આવે છે અને તેને કયા સૂચનો સામે આવે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.